वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 6 જાન્યુઆરી 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 22મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ આપણી સાધના, આપણી ભક્તિ, આપણું ભક્તપણું નિર્વિઘ્ન બને, પરિશુદ્ધ બને, પરમ પવિત્ર બને અને એના દ્વારા સંત અને ભગવંત આપણા ઉપર અતિશય રાજી થાય. એના માટે આધ્યાત્મિક માર્ગના ઘણા ભયસ્થાનોમાં મોટું ભયસ્થાન મહારાજે બતાવ્યું કે ભગવાનના ભક્તનો દ્રોહ થયો તો શ્રીજી મહારાજે કહ્યું કે એ મોટું પાપ છે અને એવો પાપ કરવા વાળો માણસ બીજા જન્મમાં રાક્ષસ બને છે અને મહિલા હોય તો રાક્ષસી બને છે અને એનો કોઈ કાળે છુટકારો નથી થતો. અનંત ગૌ હત્યા કરી હોય, અસંખ્ય ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય, ઘણા પાપ કર્મ કર્યા હોય, એમાંથી મહારાજ કે કદાચ એ પાપમાંથી છુટકારો થાય પણ આમાંથી ન થાય. શ્રીજી મહારાજે કહ્યું કે આવો પ્રકારનો જે દ્રોહી છે ભગવાન એના ઉપર ક્યારેય રાજી થતા નથી, એની સેવા ભક્તિને અંગીકાર પણ કરતા નથી. મહારાજના શબ્દોને આપણે ફરીથી વાંચીએ. અને દ્રોહ કર્યાની સાધન દશામાં હોય ને એમ જાણે જે ભગવાન અને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો, એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશય નીચ છું અને ભગવાન અને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે. એવી રીતે જે ભગવાનનો અને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાને વિશે દોષ જુએ તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે. જેનો આપણને અભાવ આવ્યો, જેનો આપણને અવગુણ આવ્યો, જેનો આપણે દ્રોહ કર્યો અને એ દ્રોહ બુદ્ધિ પરિપક્વ દશાને ન પામી હોય ને એવા સમયમાં એ ભક્તને પોતાને અંતરદ્રષ્ટિ થાય, જાણપણું આવે, પોતાની ભૂલ સમજાય અને અનુતાપ અને પરિતાપ કરે અને જેનો દ્રોહ કર્યો છે એના ગુણ વિચારે, ગુણ ગાય, ગુણ સાંભળે, ગુણ કહે અને પોતાને નીચ માને, પોતાના દોષ પોતાને દેખાય એને ટાળવા માટેનો પ્રયત્ન કરે તો શ્રીજી મહારાજે કહ્યું કે ગમે તેવા મોટા પાપ કર્મ કર્યા હોય તે પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. પાપને બાળવા માટે, ટાળવા માટે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો થાય અને પસ્તાવો થયા પછી પ્રાયશ્ચિત કરવામાં આવે
તો ભગવાન તો એવા દયાળુ છે કે આપણા તમામ ગુનાને માફ કરે છે, પાપમાંથી મુક્ત કરે છે. તો શ્રીજી મહારાજે આ શબ્દો આપણને કહ્યા અને ભગવાન અને પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે અને દુખાય છે તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી. ભગવાન પોતાના ભક્તના દ્રોહ કરવા વાળા ઉપર જેવા કુરાજી થાય છે એવા બીજા ગમે તેટલા પાપ કર્મ કર્યા હોય એનાથી દુખાતા નથી અને કુરાજી થતા નથી. ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે, મહારાજે કહ્યું, સ્વામીએ કહ્યું, અમને દીઠા ગમતા નથી. મહારાજે 500 પરમહંસો બનાવ્યા. એમાં ગોપાળાનંદ સ્વામીને 2 ગાદીના વડા બનાવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંત બનાવ્યા. નિત્યાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી હતા, નિષ્કુળાનંદ સ્વામી હતા, ઘણા બધા સંતો. આપણે બધા સંતોને પૂજ્ય માનીએ. મુક્તાનંદ સ્વામી સત્સંગની મહા કહેવાય, નિત્યાનંદ સ્વામી મહાવિદ્વાન કહેવાય, બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિત્વ શક્તિવાળા અને સખાભાવની ભક્તિ કરવાવાળા કહેવાય, નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ કહેવાય. બધા 500 પરમહંસોમાંના બધાના ગુણગાન ગાઈએ. એમાંના એક સંત અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો ઘસાતું બોલીએ કે તો અભણ હતા, પોતાને ભગવાન થવું હતું, પોતાને પૂજાવવું હતું. આવી પ્રકારના નિંદાના શબ્દો કહો તો મહારાજે કહ્યું કે અમને એ દીઠો ગમતો નથી, એના ઉપર અમને કુરાજીપો થઈ જાય છે. ભલે તમે આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી હોય અને ભલે તમે વડતાલમાં રહીને ભજન ભક્તિ કરતા હો, ભલે અમદાવાદ કે જુનાગઢ, ગોંડલ, ગઢડા, સારંગપુરમાં ભજન ભક્તિ કરતા હો, પણ મહારાજ કે 500 પરમહંસોમાં 499 પરમહંસોના ગુણગાન ગાઓ, એના માટે પૂજ્યભાવ તમે રાખો અને ખાલી એક દ્વેષ બુદ્ધિના કારણે, કુસંગીના શબ્દો સાંભળવાના કારણે, અજ્ઞાન અવસ્થાના કારણે લોલમ લોલ જો ગુણાતીતાનંદ સ્વામીનું ઘસાતું બોલવામાં આવે તો શું શ્રીજી મહારાજ રાજી થશે? ભલે તમે મંદિરો બનાવો, પારાયણો કરો, આખ્યાનો વ્યાખ્યાનો કરો, સત્સંગનો પ્રચાર પ્રસાર કરો, ઘણું બધું કરો, સમાજ સેવાના કાર્ય કરો, પણ આવા પરમ એકાંતિક ગુણાતીત સંતનો જો દ્રોહ કરવામાં આવે, અરે તમે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ ન માનો તો કંઈ વાંધો નથી. ચાલો, હજી તમને એ વાત સમજાણી નથી એટલે તમે ન માનો, સ્વાભાવિક છે. એનો માટે અમને એનો કોઈ વિરોધ નથી ને એના માટે અમારી ટીકા ટિપ્પણ પણ નથી. ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરબ્રહ્મ ન માનો તો વાંધો નથી. ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણને રહેવાનું ધામ છે એવું ન માનો તો પણ વાંધો નથી. પણ કમસે કમ મહારાજના દીક્ષિત સાધુ તો માનો. કારણ કે 500 પરમહંસો એ ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય માનસ સ્વરૂપ છે. 499 સંતોને તમે ધોતિયા ઓઢાડો, પૂજો, આરતી કરો, થાળ કરો, સેવા કરો, ઘણું બધું કરો, ગુણગાન ગાઓ, પણ એક સંતના માટે તમે એની આંગળીમાં કે એના પગના અંગૂઠામાં સ્વામી ભોકો તો શું મહારાજને દર્દ નહીં થાય? આ વિચારવા જેવી બાબત છે. સ્વામિનારાયણ સત્સંગ આખો ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, હરતું ફરતું સ્વરૂપ. શ્રીજી મહારાજના શબ્દોને ધારવા વિચારવાની જરૂર છે. મહારાજે કહ્યું કે એના ઉપર અમે કુરાજી થઈએ છીએ. મંદિર બાંધ્યું હોય તો પણ કુરાજી, ઘણી મોટી મોટી પારાયણો કરતા હોય તો પણ કુરાજી, ભગવા કપડા તમે પહેર્યા હોય તો પણ કુરાજી ભગવાન, ગમે તેટલાને સત્સંગ કરાવતા હોય તો પણ મહારાજ કે અમે કુરાજી. કારણ કે તમે અમારા ભક્તનું ઘસાતું બોલો છો, એનો દ્રોહ કરો છો, એની નિંદા કરો છો, એની ટીકા કરો છો,
જાણે અજાણે આ બધું કરવામાં આવે તો મહારાજ દુખાઈ જાય છે અને મહારાજ કે અમે એના ઉપર બહુ કુરાજી થઈએ છીએ. અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે અને દુખાય છે તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી. અને જ્યારે વૈકુંઠ લોકમાં જય વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા અને સનકાદિક પ્રત્યે એમ બોલ્યા છે, તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે, માટે તમે જય વિજયને શાપ દીધો એ બહુ સારું કર્યું. વિચારજો, ભાગવતનો પ્રસંગ ટાંકીને મહારાજે વાત કરી, જય વિજયની વાત કરી. જય વિજય કેટલી સાધના કરી હશે, કેટલી તપશ્ચર્યા કરી હશે, કેટલા વ્રતો કર્યા હશે, ત્યારે ભગવાનના દ્વારપાલ તરીકે સેવા આપવા માટેનો લાભ મળ્યો. આટલી ઊંચી પદવીને પામ્યા. પણ સનકાદિક જેવા પરમ પવિત્ર સંત જે ભગવાનને અતિશય વાલા, એનો દ્રોહ કર્યો, ન કહેવાના શબ્દો કયા, વાણી વિવેક ગુમાવ્યો. તો સનકાદિક મુનિએ શાપ આપ્યો, જાઓ તમે રાક્ષસ થાવ. ભગવાન વિષ્ણુને સમાચાર મળ્યા, સિંહાસન ઉપરથી ઉઠી દોડતા દોડતા ધામના દરવાજા પાસે આવ્યા. જય વિજયને શાપ થયો એટલા માટે પ્રણામ કરીને કહ્યું, પ્રભુ અમને આ શાપમાંથી મુક્ત કરો. ત્યારે ભગવાને સનકાદિક મુનિઓને કહ્યું કે તમે બહુ સારું કર્યું, કારણ કે તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે. ભક્ત તો ન કયા, વાલા પણ ન કયા. ભગવા કપડામાં બેઠા હોય તો પણ ભગવાનના શત્રુ. સ્વામિનારાયણની માળા કરતા હોય ને સ્વામિનારાયણનું ભજન કરતા હોય ને સ્વામિનારાયણના સત્સંગની વાતો કરતા હોય તો પણ મહારાજથી મારા શત્રુ છે. કારણ કે સનકાદિક જેવા સાચા સંતો ભગવાન કહે છે મારા સગા છે, એનો તમે દ્રોહ કર્યો, માટે તમે બહુ સારું કર્યું. ભગવાનને પોતાના સંતો અને ભક્તો કેટલા વાલા છે એનો આપણને આના ઉપરથી ખ્યાલ આવે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.